મુંબઈ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ચાલી રહેલી કામગીરી વચ્ચે પ્રિયલક્ષ્મી રેલવે અંડરપાસ ફરી એકવાર બંધ કરાતા સ્થાનિક નાગરિકોમાં રોષ ફેલાયો છે. પ્રિયલક્ષ્મી મિલ છગનભાઈની ચાલ સહિતના વિસ્તારોના રહેવાસીઓએ સ્થળ પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો અને પગદંડી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી. મળતી માહિતી અનુસાર L&T દ્વારા C5 પેકેજ હેઠળ વડોદરા વિસ્તારમાં સિવિલ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ તરફ જતા માર્ગ વચ્ચે આવેલી પ્રિયલક્ષ્મી રેલવે અંડરબ્રિજ આસપાસ તેમજ તેમના ઉપરના ભાગે કામ ચાલી રહ્યું છે. કામગીરીને પગલે અંડરપાસમાંથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અગાઉ શહેર ટ્રાફિક પોલીસે તારીખ 15/11/2025થી તારીખ 31/10/2026 સુધી અથવા કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. થોડા દિવસો અગાઉ અંડરપાસ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ફરી 6 મહિનાની મુદ્દત માટે બંધ કરવામાં આવતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોને કહ્યું છે કે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ પગપાળા જનારાઓ માટે કોઈ સ્પષ્ટ વ્યવસ્થા નથી. તેથી તાત્કાલિક પગદંડી અથવા સલામત માર્ગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. પ્રશાસન દ્વારા કામગીરી પૂર્ણ થયા બાદ સુવિધા પૂર્વવત કરવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં હાલ માટે સ્થાનિકોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બુલેટ ટ્રેન માટે નાડું બંધ કર્યું છે, પણ એવું કહે છે કે 2 મહિના 3 મહિના પણ આ લોકો વર્ષ 1.5 મહિના સુધી ખોલતા નથી. અને અહીંયા એલમ્બિક રોડ, પ્રિયલક્ષ્મી મિલ, ડૉક્ટર છગનલાલની ચાલી, FCI, પારસી કમ્પાઉન્ડ, સુરભી, LK નગર, રેલનગર, અહીંયા બધા બહુ નાના મોટા સોસાયટી ને નાના મોટા એરિયા છે. પણ દર વખત આ લોકો નાડું વારે ઘડીએ બંધ કરે છે નોટિસ આલ્યા વગર. અને આ બ્રિજ પર એટલી ટ્રાફિક જામ થઈ જાય છે તો અમારા બાળકો સ્કૂલમાં જાય છે. હવે આવી છે 10મા 12માની પરીક્ષા પછી, અને રમજાન મહિનો પણ આવ્યો છે. અહીંયા કોઈ શાકભાજી વાળો કે ફ્રૂટ વાળો કોઈ આવતું નહીં. કોઈ બીમાર પડ્યું, સાજું પડ્યું, કોઈ મર્યું ટર્યું, અને આ લોકો વારે ઘડીએ નાડું બંધ કરે છે. અને અમારે વારે ઘડીએ આખું ગોળ ફરીને જવું પડે છે. ટ્રાફિક એટલી થાય છે. અને સ્કૂલમાં બી છોકરા લેટ પહોંચે ને તો છોકરાઓને બહાર ઊભા રાખે છે. તકલીફ પડશે 2 મહિના. હા, 2 મહિના કે છે, બાળકો 6-8 મહિના બંધ કરે પણ